કલ્યાણપુર તાલુકાના ખાખડા ગામના સીમ વિસ્તારમાં એક વૃદ્ધની હત્યા નિપજાવી દેવામાં આવી છે. મોડી રાત્રે બનેલી આ ઘટના બાદ કલ્યાણપુર પંથકમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ખાખડા ગામના સીમ વિસ્તારમાં મોડી રાત્રે વજુભા બનેસંગ જાડેજા નામના વૃદ્ધની કરપીણ હત્યા નિપજાવી દેવામાં આવી છે. આ હત્યાની ઘટના બનતા દેવભૂમિ દ્વારકા જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ કલ્યાણપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. રાત્રિના સમયે ઊંઘમાં જ વજુભાને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. તો ડોગ સ્ક્વોડ અને FSL સહિતની ટીમની મદદથી હત્યારાનું પગેરું મેળવવા પોલીસે પ્રયાસ હાથ ધર્યા છે. ધર્મેશ ઉપાધ્યાય, ગુજરાત ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા. મારું નામ જાડેજા વનરાજસિંહ વજુભા. મારું ગામ ખાખડા, જિલ્લો દેવભૂમિ દ્વારકા, તાલુકો જામ, કલ્યાણપુર. મારે ગત રાત્રિના 9:45 વાગ્યાના અણસાયમાં મારા નાના ભાઈ હરપાલસિંહને ફોન આવ્યો વાડીએથી કે જલ્દી આવો મજૂરનો, કે બાપુને કોઈક અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો છે. એટલે અમે બધા કુટુંબ સહિત બધા ત્યાં ગયા. એટલે ત્યાં જોયું તો બેરહેમીથી રેસી જ નાખ્યા હતા મારા બાપુજીને. એટલે એમાં કોઈ પણ એમ્બ્યુલન્સ કે કાંઈ બોલાવવાની જરૂર નથી. તાત્કાલિક મેં 112 નંબરમાં ફોન કર્યો. જે ફોન કરવાથી પોલીસ તાત્કાલિક આવી ગઈ. પોલીસ SP સાહેબ બધા બહુ જ પ્રશ્ન, જે ટૂંકમાં જે પોલીસ ખાતું છે એની તમામ કાર્યવાહી કરી રહ્યું છે અને અમને એના ઉપર વિશ્વાસ પણ છે કે અમને ન્યાય ચોક્કસ અપાવશે.